નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી એક્ઝામની તારીખ આવી ગઈ છે. 9મી એપ્રિલ આપણી એક્ઝામ છે. અને યાદ રાખજો કે આ માર્ચ મહિનાનું આખું કરંટ અફેર્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું, હવે જો તમે લોકો પરીક્ષાની તૈયારી કરતા હો એટલે તમને થોડો ઘણો અંદાજ હોય જ કે ભાઈ ક્યાંથી સવાલો પૂછાય. કરંટ અફેર્સમાં વધારે સવાલો ક્યાંથી નીકળે તો કે ભાઈ યોજનાઓનો સવાલ હશે, દિવસોનો સવાલ હશે, કોઈ નિયુક્તિ થઈ હશે એમાંથી સવાલ હશે, બજેટમાંથી કંઈક ને કંઈક સવાલ હશે. તો જો બજેટનો એક લેક્ચર દર્શન રાવલ સરે અપલોડ કરી દીધેલો છે, એમણે જે લીધેલો એ લેક્ચર આ ચેનલ પર તમને મળી જશે. તો ઇન શોર્ટ આ એવા મુદ્દાઓ છે કે જ્યાંથી સીધા સવાલ પરીક્ષામાં આવવાના છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની એક થિયરી છે કે ભાઈ જ્યાંથી સવાલ પૂછાય એવા મુદ્દાઓ, એવા કન્ટેન્ટ ઉપર વધારે ભાર મૂકવું. એના જ ભાગરૂપે આપણે દરરોજ એક યોજના પણ ભણીએ છીએ. તમે આ જે ચેનલ પર જોઈ શકશો એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે કે જ્યાં 50થી પણ વધુ યોજનાઓ તમને જોવા મળશે આખા પ્લેલિસ્ટમાં. 5-7 મિનિટનો વિડીયો એ મોટી ડીલ નથી, પણ આટલી યોજનાઓ તમે ભણી લેશો તો તમારી એક્ઝામમાં એમાંથી સવાલ પૂછવાનો છે. ક્લિયર? તો આજે આપણે એવી જ એક યોજના જોવી છે, એવી જ એક સ્કીમ જેનું નામ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ, અથવા તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક આખું અભિયાન, જેને આપણે એક મિશન કહીએ છીએ. ભાઈ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, એમની સત્તા પર તે આવ્યા ત્યારે એમણે એક મિશન લોન્ચ કર્યું, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ભાઈ ભારતની અંદર નવી નવી કંપનીઓ એસ્ટાબ્લિશ્ડ થાય અલગ અલગ ફિલ્ડની અંદર અને તેઓ આગળ વધે એ માટે થઈને ખાસ આ મિશન શરૂ કરવામાં આવેલું આ ખાસ યોજના શરૂ કરવામાં આવેલી. તો આપણે ફૂલ ડિટેલની અંદર આ સ્કીમ વિશે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે માહિતી મેળવીએ. જો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, પરીક્ષામાં પૂછાય કયા મંત્રાલયનું અંતર્ગત કામ કરે છે, એના કયા વિભાગ અંતર્ગત કામ કરે છે, કયા એના મુખ્ય પિલર રહેલા છે, ક્યારે લોન્ચ થયા સ્કીમ, એવી બધી જ ડિટેલ તમને પૂછી શકે. ચિંતા ન કરો, હમણાં જ તમને 5-7 મિનિટના વિડીયોમાં આખો મુદ્દો સમજાઈ જશે. તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ જે અંગેની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2015ના રોજ નવી દિલ્હી ખાતે આવેલા રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લા ઉપરથી કરેલી. આપણને લોકોને ખ્યાલ છે કે 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લે રાષ્ટ્રધ્વજ ફરકાવે અને ભાષણ આપતા હોય છે. જ્યારે 26મી જાન્યુઆરી, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, ત્યારે કર્તવ્ય પથ, જેનું જૂનું નામ હતું રાજપથ, ત્યાં પરેડ યોજાતી હોય છે. તો 15મી ઓગસ્ટ 2015 જો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 2014ની અંદર સત્તારૂઢ બને છે અને 2015ની અંદર 15મી ઓગસ્ટે તેમણે લાલ કિલ્લા પરથી આ ઘોષણા કરી સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની, જેને લોન્ચ ક્યારે કરવામાં આવેલો તો કે 16 જાન્યુઆરી 2016ના રોજ. 16 જાન્યુઆરી 2016ના રોજ તત્કાલીન નાણામંત્રી, જેનું નામ છે અરુણ જેટલી. યાદ રાખજો તમે અરુણ જેટલીને. આપણે જ્યારે દેશની અંદર નોટબંધી થઈ ત્યારે પણ તેઓ નાણામંત્રી તરીકે કાર્યરત હતા, અરુણ જેટલી. તો એમના દ્વારા આને લોન્ચ કરવામાં આવી. હવે આપણે જોઈએ કયા મંત્રાલય. તો જો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, નામ જ તે છે સ્ટાર્ટઅપ, નવા બિઝનેસ ડેવલપ કરવા સાથે સંબંધિત છે. નવી કંપનીઓ એસ્ટાબ્લિશ્ડ થાય એની સાથે સંબંધિત છે. તો એનો મતલબ કે વ્યાપાર અને વાણિજ્ય સાથે સંબંધિત છે. તો કયું મંત્રાલય? તો તમે જો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલય આ સ્કીમ ચલાવી રહ્યું છે અને એમાં એનો ખાસ એક વિભાગ જેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. અને તમે અહીંયા જોઈ પણ શકો છો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ એનો લોગો. હવે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય શું હોય? હવે સ્ટાર્ટઅપ એટલે શું? તો કે નવી ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ્ડ થાય. હવે કોઈ કંપની ક્યારે પોતાનું યુનિટ બનાવશે ભારતની અંદર, શા માટે એનું પોતાનું સ્ટાર્ટઅપ નવું શરૂ કરે? તો કે ભાઈ એને સ્ટાર્ટઅપ કરવા માટે થઈને સરકાર કંઈક સહાય કરે. બીજું, સ્ટાર્ટઅપ એને શરૂ કરવા માટે થઈને કંઈક પોલિસી એવી હોય કે જેથી કરીને સરળતાથી પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકે. હવે તમે વિચારો કે તમારે કોઈ નાનો બિઝનેસ શરૂ કરવો છે, એના માટે કેટલી લાંબી પ્રોસેસ હોય, તમારે રજીસ્ટ્રેશન વગેરે કરાવવા માટે લાંબી પ્રોસેસ, પછી કેટલા બધા સરકારી કચેરીઓના ધક્કા, અને તમે કેટલી બધી એપ્લિકેશન આપો ત્યારે તમારે ત્યાં વીજળી પાણીની સુવિધા પૂરી થાય ને તમારે ત્યાં ઇલેક્ટ્રિસિટી પૂરી પાડે. તો આવી બધી લાંબી પ્રોસેસ હોય તો કોઈ કંપની એસ્ટાબ્લિશ્ડ ન થાય. તમે એક નામ સાંભળ્યું હશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. અને આનો મતલબ શું થાય? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે શું? કે કયા દેશમાં વ્યાપાર કરવા માટે, કયા દેશમાં કંપની એસ્ટાબ્લિશ્ડ કરવા માટે સરળીકરણ થાય છે. સરળતાથી આપણે કંપની બનાવી શકીએ, અહીંયા એસ્ટાબ્લિશ કરી શકીએ, જમીન સરળતાથી મળી જાય, ટેક્સ ઓછો હોય, લેબર સરળતાથી મળી જાય, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સારી હોય, રોડ સારા હોય.
તો જે દેશમાં આ બધી સુવિધા સારી હશે એનો રેન્ક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટની અંદર સારો રહેતો હોય. વર્લ્ડ બેંક દ્વારા આ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવતો હતો, હવે પબ્લિશ કરતું નથી વર્લ્ડ બેંક, બરાબર, એમણે બંધ કરી દીધું છે વર્લ્ડ બેંક. ઇન શોર્ટ, નો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો હશે તો ભારતની અંદર એવી સારી સુવિધાઓ બનાવવી પડશે, સરકાર એના માટે સપોર્ટ કરવો પડશે, બરાબર. તો આનો ઉદ્દેશ્ય શું? તો કે ભાઈ પ્રતિબંધકારી નીતિઓને સમાપ્ત કરી દેવી, કે ભાઈ એવી કઈ નીતિઓ છે કે જેને કારણે દેશમાં કોઈ નવો બિઝનેસ નથી એસ્ટાબ્લિશ કરતા, અથવા તો નવો બિઝનેસ એમને એસ્ટાબ્લિશ કરવો છે તો કંઈક એ લોકો વિચારે છે કે ભાઈ અહીંયા કેટલી બધી લાયસન્સની મગજમારી છે, બીજી બધી કેટલી બધી મગજમારીઓ છે. જો એ બધું દૂર થઈ જાય તો નવા નવા સ્ટાર્ટઅપ ઊભા થશે. ઇન શોર્ટ, જે 4 અલગ અલગ ખાસ નીતિઓ જેને આપણે કહીએ છીએ ફેલ, FELL, ફેલ એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ, E એટલે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ, L એટલે લેન્ડ પરમિશન અને L એટલે લાયસન્સ રાજ, એટલે કે ફેલ. આના કારણે સ્ટાર્ટઅપ ફેલ થતું હતું, પણ હવે જો આમાં સરળીકરણ કરી દેવામાં આવે ફેલમાં, તો એ ફેલ ન થાય, પાસ થઈ જાય. યાદ રહેશે. તો પેલું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ, વિદેશી લોકો ક્યારે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ક્યારે થશે, તો કે એના માટે નીતિ નિયમો થોડાક હળવા હશે, તો ટેક્સ ઓછો હશે, તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને ઓટોમેટિક રૂટ થકી, ઓટોમેટિક રૂટ એટલે શું કે એમાં સરકારની બહુ દખલ અંદાજી ન હોય, એમને કોઈ કંપની, વિદેશી કંપની, કોઈ ફોરેનર અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકવો જોઈએ. તો પેલું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ. ત્યાર પછી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ, ભાઈ ઘણી બધી કંપનીઓ એસ્ટાબ્લિશ કરવા માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ફરજિયાત જોઈએ. એવા ખાસ નદી જ્યાંથી પસાર થતી હોય, એવા કંઈ ખાસ શહેરો હોય તો ત્યાં અમુક પ્રકારના બિઝનેસ સ્થાપી પણ ન શકાય. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એમાંય ખૂબ લાંબી એક પ્રકારે લાઈનો લાગતી, ઘણા બધા મહિનાઓ જતા રહેતા, તો પછી સ્ટાર્ટઅપ થાય નહીં. લેન્ડ પરમિશન, જમીન સંબંધિત પરમિશનો લેવાની, અને લાયસન્સ રાજ, કે નાના કોઈ પણ એસ્ટાબ્લિશ કરવો હોય બિઝનેસ, તેના માટે લાયસન્સ લેવા માટે જવાનું, એની પરવાનગી લેવાની. તો આ જે નીતિ હતી ફેલ, એના કારણે સ્ટાર્ટઅપ ફેલ થતું હતું. પણ હવે સરકારે એમાં થોડીક હળવાશ મૂકી દીધી, જા જીલે અપની જિંદગી, બરાબર. અને એટલે હવે ભારતની અંદર સ્ટાર્ટઅપ વધ્યા પણ ખરા, અને છેલ્લા ઘણા સમયથી તમે જોયું હશે કે આ જે બધા સ્ટાર્ટઅપ જે શરૂ થાય છે અલગ અલગ ફિલ્ડની અંદર, એ લોકોનું રેવન્યુ પણ ખૂબ સારું જનરેટ થતું હોય છે. એમાંનું એક તમને સ્ટાર્ટઅપ માટે એક શબ્દ વપરાય, હું તમને કહું, એ છે યુનિકોર્ન. યુનિકોર્ન સ્ટાર્ટઅપ કોને કહેવાય? તો કે જે સ્ટાર્ટઅપ, જે કંપની જેની વેલ્યુએશન $1 બિલિયન થી વધુ હોય, 1 બિલિયન એટલે 100 કરોડ થી જે કંપની, જે નવું જે સ્ટાર્ટઅપ છે એની વેલ્યુએશન થઈ જાય તો એને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય. અને કદાચ મને યાદ આવે છે 100 થી પણ વધારે, 102 જેવો આંકડો કંઈક ચર્ચામાં રહેલો કે અત્યારે ભારતની અંદર એટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. ખ્યાલ આવે છે? તો આટલી કંપનીઓ, આટલા બધા નવા સ્ટાર્ટઅપ, એ યુનિકોર્ન કેમ ઝડપથી બન્યા? તો કે સરકારે એના માટે એવી નીતિઓ અપનાવી હોવી જોઈએ. તો યાદ આવે છે? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ તમને ખ્યાલ આવે છે? ત્યાર પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમના 3 સ્તંભો કયા કયા, કે કયા 3 પિલર ઉપર આખી સ્કીમ ઊભી છે, આખું આયોજન છે? તો જો પહેલો જ મુદ્દો કે વિવિધ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવું. જેમ કે તમે અત્યારે જુઓ તો ડ્રોન અંગેના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવે છે, એરોસ્પેસ સંબંધિત સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવે છે, ડિફેન્સની અંદર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવે છે. ખ્યાલ આવે છે? આઈટીના ફિલ્ડના અલગ અલગ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રી એકેડમી પાર્ટનરશિપ પૂરી પાડવી. ઇન્ડસ્ટ્રી એકેડમી પાર્ટનરશિપ એટલે શું? તો કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રી છે, એ ઇન્ડસ્ટ્રી માટે નવી ટેકનોલોજીની જરૂરિયાત પડે છે, અથવા તો એ ઇન્ડસ્ટ્રીને વધુ રન કરવા માટે વધુ સારી ટેકનોલોજીની જરૂરિયાત છે. તો એ ટેકનોલોજી કોણ ડેવલપ કરશે? તો કે ટોચની ટેકનોલોજીની એકેડમીઓ, જેમ કે ભારતની અંદર આઈઆઈટી જેને આપણે કહીએ છીએ. તો તમે જોતા હશો કે કોઈ કંપની અને કોઈ આઈઆઈટી વચ્ચે MOU થતા હશે. જેમ કે આઈઆઈટી મદ્રાસ સમયાંતરે ચર્ચામાં રહેતું હોય, આઈઆઈટી બેંગ્લોર, તમે આઈઆઈટી બોમ્બે જુઓ, દિલ્હી જુઓ, તો આ બધી એવી ટોચની ઇન્સ્ટિટ્યૂટ કે જે ટેકનોલોજી ઉપર કામ કરે છે. એમના વિદ્યાર્થીઓ કંઈક રિસર્ચ કરશે, કંઈક નવી વસ્તુઓ બનાવશે, કંઈક નવીનીકરણ કંઈક કરશે, ઇનિશિયેટિવ કંઈક નવું ઉપાડશે, અને એ એમનું રિસર્ચ આગળ જતા કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર કામ લાગશે. તો આવી રીતે જેનાથી પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળતું હોય છે. ત્યાર પછી સ્ટાર્ટઅપને ડેવલપ કરવા સરળ રીતે યોગ્ય એન્વાયરમેન્ટ પૂરું પાડવું. એ તો મેં વાત કરી એમ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, બરાબર. જેટલું સરળીકરણ હશે બિઝનેસ માટે, વ્યાપાર માટે, જેટલું સારું એન્વાયરમેન્ટ હશે કે ભાઈ હા તમે ઝડપથી તમારું કંપની એસ્ટાબ્લિશ કરો અને તમને તમામ સુવિધાઓ સરકાર દ્વારા તમામ સપોર્ટ મળશે, ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે, લોજિસ્ટિક સપોર્ટ પણ મળશે, તો જે તે દેશનું ઇકોનોમિક ડેવલપમેન્ટ 100% થશે.
અને આવા જ ઉદ્દેશ્ય સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમને લોન્ચ કરવામાં આવેલી છે. આખો મુદ્દો તમને ક્લિયર કટ સમજાઈ ગયો? તો આ છે આજની આપણી યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના. હું આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. જો તમે એવું ઈચ્છો કે તમારા સુધી દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા પહોંચે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન હિટ પ્રેસ કરો. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે, કોઈ નવી યોજના સાથે ફરી ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.